નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આજે આપણે ધોરણ 10 ગણિતની એકમ કસોટી 6 છે એનો આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ। તો આ એકમ કસોટી તમારે જાન્યુઆરી માસમાં લેવાની હતી, એનું આપણે પેપર સોલ્યુશન જોઈએ। તો મિત્રો તમને એક અગત્યની વાત કરી દઉં કે મિત્રો તમે જ્યારે પણ તમારે એકમ કસોટી આપી દીધા બાદ જ આ પેપર સોલ્યુશન જોવાનું છે। તમને શાળાએ જ્યારે એકમ કસોટી આપવામાં આવે છે ત્યારે તમારે કોઈપણ પાઠ્યપુસ્તક કે કોઈપણ વિડીયો જોયા વગર એકમ કસોટી સંપૂર્ણ રીતના સ્કૂલે ભરી આપી અને જ્યારે તમારા શિક્ષક એકમ કસોટી જોઈ અને તમને જ્યારે પરત આપે છે ત્યારે તમારા જે એક્ઝામ્પલ ખોટા પડેલા છે એ એક્ઝામ્પલ શીખવા માટે આપણે અહીંયા પેપર સોલ્યુશન કરીએ છીએ। તો મિત્રો ખાસ તમને એક વિનંતી કરું છું કે જ્યારે પણ એકમ કસોટી આવે ત્યારે તમારે સંપૂર્ણ પ્રમાણિકતાથી સ્કૂલે એકમ કસોટી ભરવાની। આ એકમ કસોટી ભર્યા પછી તમને જે એક્ઝામ્પલ નથી આવડતા એ એક્ઝામ્પલ તમારે શીખવા માટે આનો ઉપયોગ કરવાનો છે। તો મિત્રો આનું કારણ એ છે કે તમે જ્યારે પણ એકમ કસોટી આ રીતના પ્રમાણિકતાથી ભરશો ત્યારે તમને જે ગુણ મળશે એ ગુણ છે એ તમને ખ્યાલ પડશે કે મારે 25માંથી 15 ગુણ આવ્યા કે 17 ગુણ આવ્યા, મને કયા ચેપ્ટરમાં આવડતું નથી, કયા ચેપ્ટરમાં કચાશ છે, કયું ચેપ્ટર મારે વધુ ધ્યાન દેવાની જરૂર છે। તો આ ચેપ્ટર છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના, એટલે તમને જ્યારે એના પછીની એકમ કસોટી જ્યારે આવશે ત્યારે તમારે એમાં સારા ગુણ આવશે। તો ખાસ મિત્રો વિનંતી છે કે જ્યારે પણ તમે એકમ કસોટી આપી દીધા પછી જ પેપર સોલ્યુશન જોવો, જેથી તમને જે નથી આવડતું એનું ઉપચારાત્મક કાર્ય થાય। અને એકમ કસોટીના સોલ્યુશન જોયા વગર તમે જ્યારે પેપર આપશો ને તમારા જે માર્ક આવશે ત્યારે તમારા વ્યક્તિગત માર્ક છે અને તમને ખ્યાલ પડશે કે હું કેટલાની અંદર છું, મારે કેટલા ગુણ બોર્ડની પરીક્ષામાં આવશે। તો હવે આપણે જોઈએ એકમ કસોટીના પ્રશ્નના જવાબ। તો અહીં આપણી પાસે પહેલો પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન, લઘુચાપની લંબાઈનું સૂત્ર પાયર થીટા ના છેદમાં 180 સાચું છે કે ખોટું? તો મિત્રો એ વિધાન છે એ સાચું છે। ત્યાર પછીનો બીજો છે, વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે। તો આ પણ વિધાન સાચું છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, 9 કોસેક વર્ગ થીટા ઓછા 9 કોટ વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા થાય। તો મિત્રો અહીંયા તમે 9 સામાન્ય કાઢી લો એટલે કૌંસની અંદર કોસેક વર્ગ થીટા ઓછા કોટ વર્ગ થીટા વધે। તો મિત્રો અહીંયા આ જે વધ્યું છે એ તો સૂત્ર થઈ ગયું, એનું મૂલ્ય થાય છે 1, એટલે 9 ગુણ્યા 1 એટલે 9 એકુ 9। તો આ એક્ઝામ્પલનો ત્રીજાનો જવાબ આવશે 9। ત્યાર પછી આપણે આગળ વધીએ, જો વર્તુળની લંબાઈ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળનો વ્યાસ કેટલો થાય? તો મિત્રો એનો જવાબ છે 4। આગળ જોઈએ પાંચમું એક્ઝામ્પલ, 2 tan 30 ના છેદમાં 1 + tan સ્ક્વેર 30 નો જવાબ કેટલો થાય? તો મિત્રો અહીંયા 2 tan 30ની કિંમત 1 છેદમાં વર્ગમૂળ 3, અહીંયા છેદમાં 1 + 1 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ, અંશમાં ગુણાકાર કરો 2 એકુ 2 એટલે 2 છેદમાં વર્ગમૂળ 3 થાય, છેદમાં 1 અને 1 નો વર્ગ 1 અને છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 1 છેદમાં 3 થાય। ત્યાર પછી તમે લસા લેવો એટલે આ મુજબનું સ્ટેપ આવશે, 2 છેદમાં વર્ગમૂળ 3 એમનું અંશમાં અને છેદમાં લસા લેવો એટલે 3 એકુ 3 વત્તા 1 છેદમાં 3 એટલે ત્યાર પછીનું સ્ટેપ થાય 2 છેદમાં વર્ગમૂળ 3 અને 4 છેદમાં 3, આમાં છેદ ઉડાડશો એટલે આ 2 અને અહીંથી 2 ઉડશે અને આ વર્ગમૂળ 3 ને ઉડશે એટલે આવું વધશે વર્ગમૂળ 3 છેદમાં 2 અને વર્ગમૂળ 3 છેદમાં 2 એટલે કોણ થાય? sin 60। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછીની રકમ છે એ રકમ વાંચું છું કે 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 25 અને 7 સેમી છે। પ્રશ્ન 6ની રકમ છે, 2 સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 25 અને 7 સેમી છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો। તો મિત્રો મેં અહીંયા શોર્ટકટની રીતે ગણેલો છે, આ રીતનું એક્ઝામ્પલ હોય તો મેં શોર્ટકટ રીતે કઈ રીતના ગણો તો તમે આ સૂત્ર યાદ રાખજો, જીવાની લંબાઈ બરાબર 2 વર્ગમૂળમાં કેપિટલ R નો વર્ગ, વર્ગમૂળની અંદર કેપિટલ R નો વર્ગ ઓછા સ્મોલ r નો વર્ગ, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું। ત્યાર પછી અહીંયા કિંમત મૂકવાની છે 2 વર્ગમૂળની અંદર મોટા વર્તુળની ત્રિજ્યા જે 25 હતી એટલે પણ આપણે 25 નો વર્ગ કર્યો ઓછા નાના વર્તુળની ત્રિજ્યા હતી 7 એટલે આપણે 7 નો વર્ગ કર્યો। તો 25 નો વર્ગ 625 ઓછા 49, 625માંથી આપણે 49 બાદ કરી એટલે વર્ગમૂળની અંદર 576 ને 576 નો વર્ગમૂળ થાય 24 એટલે 2 ગુણ્યા 24 કરો એટલે થાય 48। તો નાના વર્તુળની
વર્તુળની જીવાની લંબાઈ આપણને પૂછી હતી, તો જીવાની લંબાઈ છે આપણી પાસે 48 સેમી આવશે. ત્યાર પછી આપણો 7મું એક્ઝામ્પલ છે, એની રકમ છે 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 ઓછા, અહીંયા મિત્રો અહીંયા રકમમાં મારે મિસ્ટેક થઈ લખવામાં, અહીંયા ઓછા છે, ઓછા sin વર્ગ 60 ની કિંમત શોધો. ફરીથી રકમ બોલું છું, 2 tan વર્ગ 45 પ્લસ cos વર્ગ 30 માઇનસ અહીંયા માઇનસ છે, માઇનસ sin વર્ગ 60 ની કિંમત શોધો. તો અહીંયા આપણે પહેલું સ્ટેપ લખ્યું 2 tan 45 એટલે 1 એટલે 1 નો વર્ગ થાય, cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2 નો વર્ગ થાય, ઓછા sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2 નો વર્ગ થાય. ત્યાર પછી અહીંયા 2 નો 2 ના 2 1 નો વર્ગ 1, અહીંયા વર્ગને કરીએ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ છે એ 3 અને છેદમાં 2 નો વર્ગ 4. અહીંયા પણ એવું છે, વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને છેદમાં 2 નો વર્ગ 4, એટલે આ પ્લસ 3/4 ને માઇનસ 3/4 ઉડશે એટલે 2 વધશે. બરાબર છે. ત્યાર પછી આપણે 8મું એક્ઝામ્પલ જોઈએ, એની રકમ વાંચીએ. બે વર્તુળનો વ્યાસ 38 સેમી અને 18 સેમી છે. સાંભળજો મિત્રો, બે વર્તુળનો વ્યાસ 38 સેમી અને 18 સેમી છે. જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા મિત્રો આપણને કેટલા વર્તુળ આપ્યા છે? 2, એના પરિઘ આપ્યા છે. એટલે પહેલા વર્તુળનો પરિઘ છે એને હું D1 કહું 38, બીજા વર્તુળનો પરિઘને કહું D2 18. તો પરિઘ ઉપરથી ત્રિજ્યા એટલે એનું અડધું થાય, વ્યાસ ઉપરથી ત્રિજ્યા, સોરી અહીંયા આપણને વ્યાસ આપ્યો છે, બે વર્તુળનો વ્યાસ છે 38 સેમી અને 18 સેમી છે. તો અહીં મેં D1 એટલે વ્યાસ લખ્યો 38 સેમી અને D2 એટલે બીજો વ્યાસ લખ્યો 18 સેમી. તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા આપણને ખ્યાલ જ છે, R1 છે એ 19 થાય, બરાબર, વ્યાસના અડધા, ત્રિજ્યા 38ના અડધા 19, અને અહીંયા R2 બીજી ત્રિજ્યા છે એ 18ના અડધા 9 સેમી. હવે આગળ અહીંયા આપણને રકમમાં જે કીધું છે એ કે આપણે રકમમાં એવું કીધું છે, બે વર્તુળનો વ્યાસ 38 સેમી અને 18 સેમી છે. જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, એટલે આ વર્તુળનો પરિઘનો સરવાળો કરવાનો. કેટલા વર્તુળનો? બે વર્તુળનો પરિઘનો સરવાળો. એ કેના જેટલો છે? તો કે આપણું જે નવું વર્તુળ છે એના પરિઘ જેટલો છે. બરાબર છે. હવે બે વર્તુળ છે એના પરિઘના સૂત્ર તમને ખ્યાલ છે, પરિઘનું સૂત્ર 2πr થાય, પણ આપણી પાસે બે વર્તુળ છે એટલે R1 ને R2 કીધા. એટલે પહેલા વર્તુળ માટે 2πr1 પ્લસ બીજા વર્તુળ માટે 2πr2, અને જે આપણો નવો વર્તુળ છે એના પરિઘને આપણે 2πr, પણ r કેવો લેશું? કેપિટલ લેશું. તો અહીંયા 2πr1 વત્તા 2πr2 બરાબર 2πr. હવે અહીંથી આપણે પહેલામાંથી 2π સામાન્ય કાઢશું, એટલે કાઉન્સમાં વધશે R1 વત્તા R2 બરાબર 2πr. તો અહીંથી 2π અને આ 2π છે એ ઉડશે, એટલે r બરાબર વધશે R1 વત્તા R2. R1 આપણી પાસે 19 છે, R2 આપણી પાસે 9 છે. તો 19 વત્તા 9 એટલે થશે 28 સેમી. ત્યાર પછી આગળ જોઈએ આપણે 9મો એક્ઝામ્પલ, એની રકમ વાંચીએ. જો 15 tan θ બરાબર 8, જો 15 tan θ બરાબર 8, તો cos θ અને cosec θ શોધો. ફરીથી બોલું છું, 15 tan θ બરાબર 8 હોય તો cos θ અને cosec θ શોધો. તો અહીંયા આપણી પાસે રકમમાં આપ્યું છે, અહીંયા 15 tan θ બરાબર 8. હવે મિત્રો 15 છે અહીંયા ગુણાકારમાં છે ને આપણે છેદમાં જવા દે એટલે આ રીતનું થશે, આ રીતનું tan θ બરાબર 8 છેદમાં 15. હવે આપણે આકૃતિ બાજુમાં દોરી છે કે ABC કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આપણી પાસે આ કાટખૂણો છે, આ θ છે, તો AB છે 8 થશે અને BC છે 15. કઈ રીતના થશે 8? તો કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, મેં ટૂંકમાં લખ્યું છે સાપા. tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા સૂત્રમાં આપણે આપ્યું છે સામેની બાજુ 8 થાય અને પાસેની બાજુ 15. સામેની બાજુ એટલે આ AB અને પાસેની બાજુ એટલે આ BC. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણનું કર્ણવાળું સૂત્ર મૂકી દો. તો અહીંયા AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB છે 8 નો વર્ગ, BC છે 15 નો વર્ગ. 8 નો વર્ગ 64 વત્તા 15 નો 225, એટલે એનું ટોટલ થશે 289. અને AC બરાબર થાય 289 નું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલું થાય? 17. હવે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે cos θ અને cosec θ. તો
કોસ થીટાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે। કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, ટૂંકમાં કહેવાય પાક। પાસેની બાજુ એટલે BC, કર્ણ એટલે AC। તો કોસ થીટા BC તો આપણને ખ્યાલ છે કેટલા છે 15, ઉપર હતું AC આપણે મેળવા 17। એ જ મુજબ કોસેક થીટા બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ, કર્ણ છે AC અને સામેની બાજુ છે AB। તો કર્ણનું માપ મળ્યું 17 અને AB મળ્યા 8। તો કોસેક થીટા બરાબર થાય 17/8। ત્યાર પછી આગળ આપણે વધીએ તો 10મો દાખલો છે, એની રકમ જોઈએ। જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA શોધો। ફરીથી રકમ બોલું છું। જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA શોધો। હવે મિત્રો અહીંયા આપણી પાસે જુઓ તો આકૃતિ આ રીતની થશે, બરાબર છે। અહીં આપણે અહીંયા જોઈએ, અહીં PA અને PB એ બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક છે, માટે સ્પર્શક બહારના બિંદુમાં દોરેલ સ્પર્શક છે, માટે આ ખૂણો AOB અને ખૂણો APB એટલે આ ખૂણો, આ સામસામેના ખૂણા છે એનો સરવાળો થાય 180। તો આપણે લખ્યું ખૂણો AOB વત્તા ખૂણો APB 180। ત્યાર પછી AOB આપણને માપ નથી આપ્યું અને ખૂણા Pનું માપ આપણને રકમ આપ્યું છે, કેટલું આપ્યું છે 80, એટલે આપણે અહીંયા લખ્યું 80। હવે આ +80 છે અને આ બાજુ લઈએ તો 180 ઓછા 80 એટલે ખૂણા AOનું માપ થાય AOBનું આ રીતનું, ખૂણા AOBનું માપ થાય 180 ઓછા 80 એટલે થાય 100। હવે મિત્રો અહીં આકૃતિમાં જુઓ તો આ જે લાઈન છે એ ખૂણા AOBના, બરાબર, એટલે ખૂણો જે આપણો O છે એને આપણે ટૂંકમાં કહીએ AOBના કેટલા ભાગ કરે છે 2 ભાગ કરે। કોણ? OP। આ OP રેખા છે, અહીંયા મેં દોરી છે, આ OP રેખા એ ખૂણાના 2 ભાગ કરે છે, એટલે આપણે નીચે લખ્યું છે કે તેમજ OP એ ખૂણા AOBનો દ્વિભાજક હોવાથી, દ્વિભાજક એટલે ખૂણાના કેટલા ભાગ કરે 2, માટે આપણે લખ્યું છે આ રીતનું ખૂણો POA બરાબર 1/2 AOB, એટલે આપણે થાય 1/2 ગુણ્યા 100, 100ના અડધા કેટલા થાય 50। તો આપણને જે ખૂણો પૂછ્યો તો, બરાબર છે, આ ખૂણો, આ એ ખૂણો થાય POA, એ ખૂણો થશે 50નો। ત્યાર પછી આગળ જોઈએ 11મું એક્ઝામ્પલ। એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે। મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરી અને જે ક્ષેત્રફળ આવરે છે તે શોધો। તો એક ઘડિયાળનો મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે 14 સેમી અને આ મિનિટ કાંટો છે 5 મિનિટમાં જે પરિભ્રમણ કરી અને જેટલું ક્ષેત્રફળ બનાવે છે, જે ભાગ થાય છે 5 મિનિટ વચ્ચેનું અંતર કાપ્યા પછી, એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે। તો મિત્રો તમે ઘડિયાળમાં જુઓ તો એક કાંટો 12 હોય ને એક કાંટો 1 હોય, તો આ 5 મિનિટ થઈ કહેવાય, એટલે જે વચ્ચેનો ભાગ છે એ લઘુવૃત્તાંશ બનશે। તો આપણે દાખલાને સમજીએ। અહીંયા મિનિટ કાંટાની લંબાઈ છે એને આપણે ત્રિજ્યા કહીએ, R બરાબર 14 સેમી। હવે તમારા થીટા મેળવવાનું સૂત્ર છે, આ યાદ રાખવાનું, થીટા બરાબર મિનિટ જેટલી મિનિટ આપી ગુણ્યા 6 અંશ, બરાબર છે, આ યાદ રાખવાનું સૂત્ર। જ્યારે પણ તમને આ રીતનું માપ આપ્યું હોય મિનિટમાં ને કલાકમાં ને, ત્યારે તમારે થીટા મેળવવો હોય તો આ સૂત્ર યાદ રાખવાનું, થીટા બરાબર મિનિટ ગુણ્યા 6 અંશ, માટે મિનિટ છે 5 ગુણ્યા 6 અંશ, એટલે ખૂણો થાય થીટા બરાબર 30 અંશ। હવે અહીં જે ઘડિયાળનો કાંટો છે એ તમે આકૃતિ જુઓ, 5 મિનિટ વચ્ચે અંતર કાપ્યા પછી તો તમને લઘુવૃત્તાંશ દેખાય। તો મેં ટૂંકમાં લખ્યું છે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટાના છેદમાં 360, પાઈની જગ્યાએ 22/7, ત્રિજ્યા એટલે કાંટાની લંબાઈ 14 ગુણ્યા 14, થીટા છે 30 છેદમાં 360। આ રીતના મેં છેદ ઉડાડ્યા છે, છેદ ઉડાડતા 154ના છેદમાં 3 વધે, માટે 154/3 કરો એટલે 51.33 સેમી સ્ક્વેર આપણને મળશે। ત્યાર પછી 12મું એક્ઝામ્પલ છે। તો 12માની આપણે રકમ જોઈએ। નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો મિત્રો તમે વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકો છો। તો અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ થશે વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો એનો જવાબ મળશે અસંખ્ય। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, છેદિકાની વ્યાખ્યા આપો। તો મિત્રો આ તો જવાબ છે એ પેપરમાં આપેલો હતો। વર્તુળને ફક્ત એક જ, જે આપણો બીજો પ્રશ્ન હતો, વર્તુળને ફક્ત એક બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે।
તો આ જ છે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય છે. તમે એના ઉપરથી જવાબ લખી શકો. વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. ત્યાર પછી જે આપણે હમણાં જ એક્ઝામ્પલ ગણ્યો હતો એ પ્રકારનો છે. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા અનુક્રમે R1 ને R2 છે. મોટા વર્તુળની ત્રિજ્યા AB મોટા વર્તુળની જીવા AB નાના વર્તુળની જીવાને સ્પર્શે છે. તો જીવા બરાબર સૂત્ર, તો હમણાં જ મેં તમને આ સૂત્ર લઈને એક્ઝામ્પલ ગણ્યો હતો. AB બરાબર 2 વર્ગમૂળની અંદર R1 નો વર્ગ ઓછા R2 નો વર્ગ. હમણાં જ મેં આગળ આપણે એક્ઝામ્પલ ગણ્યો હતો, એક્ઝામ્પલ નંબર 6, એમાં આપણે આ સૂત્ર વાપર્યું હતું. ત્યાર પછી આગળ જોઈએ 13મું એક્ઝામ્પલ. રકમ વાંચીએ. ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 અંશ, OP બરાબર 7 સેમી અને OQ માઇનસ PQ. સાંભળજો મિત્રો, રકમ OQ માઇનસ PQ બરાબર 1 સેમી છે. તો સાઇન Q અને કોસ Q નું મૂલ્ય શોધો. તો મિત્રો અહીં મેં જે રકમમાં ત્રિકોણ આપ્યો છે એ ત્રિકોણ દોર્યો. અહીંયા ત્રિકોણ OPQ બરાબર છે. અહીંયા આપણે આકૃતિમાં આ રીતનો ત્રિકોણ દોર્યો છે. હવે આપણે અહીંયા માપ નથી આપ્યું, એટલે ધારો કે PQ બરાબર 1 સેમી બરાબર. પછી આ રકમમાં આપ્યું હતું OQ માઇનસ PQ બરાબર 1, આ રકમમાં છે. તો PQ ની જગ્યાએ આપણે ધાર્યું લખ્યું x, માટે આપણને આ OQ બરાબર મેળવ્યું x વત્તા 1. હવે પાયથાગોરસનું સૂત્ર OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ, એમાં બધી કિંમત મૂકી. ત્યાર પછી અહીંયા x પ્લસ 1 નો વર્ગ એટલે વર્ગવાળું સૂત્ર લખ્યું x વર્ગ વત્તા 2x વત્તા 1, 7 નો વર્ગ 49 અને x વર્ગ. આ રીતનું લખ્યા પછી આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ x વર્ગ ઉડાડ્યા એટલે 2x આ બાજુ, આ પ્લસ 1 ને ઓલી બાજુ જવા દે એટલે 49 માઇનસ 1, માટે 2x બરાબર 48 અને 2 ભાગાકાર કરો એટલે x બરાબર મળશે 24. એટલે PQ મળી ગયા 24 અને OQ છે અહીંયા કિંમત મૂકો 24 વત્તા 1 એટલે OQ થાય 25 સેમી. હવે આગળ તો આ સાઇન Q નું સૂત્ર તમને મેં હમણાં જ અગાઉ કીધું હતું. આ રીતનું સામેની બાજુ છેદમાં કર્ણ, સામે એટલે OP છેદમાં કર્ણ એટલે OQ એટલે 7/25. કોસ Q નું સૂત્ર છે પાક, અહીંયા આપણે થીટા જ લખાઈ ગયું છે, અહીંયા Q લખવાનો હતો ખૂણો બરાબર, Q જેવો જ દેખાય છે એટલે આપણે Q જ સમજવાનું. સાઇન Q અને કોસ Q બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, માટે પાસેની બાજુ છે એ PQ છેદમાં કર્ણ છે OQ, માટેની કિંમત મૂકીએ એટલે 24/25. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ આવે છે 14, 15 અને 16. તો 14મો એક્ઝામ્પલ અને 15મો એક્ઝામ્પલ ને 16મો એક્ઝામ્પલ. 14મો એક્ઝામ્પલ છે એક ઇલેક્ટ્રિશિયન છે, 5 મીટરના ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું કામ કરે છે. આ 14મો એક્ઝામ્પલ ચેપ્ટર નંબર જે આપણું ત્રિકોણમિતિના ઉપયોગો છે એનું છે. ત્યાર પછી 15મો અને 16મો છે એ આપણું જે ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એનો 15મો અને 16મો છે. તો મિત્રો આ 14, 15 અને 16 છે એ ત્રણ એક્ઝામ્પલ છે. એ કઈ રીતના ગણવા, તો એની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તમે લિંક ઉપરથી ટચ કરીને આ ત્રણ એક્ઝામ્પલ છે તમે મેળવી લેજો. તો અહીંયા આપણે 13 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. 14મો, 15મો અને 16મો એક્ઝામ્પલ છે એની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. ત્યાંથી તમે એનો વિડીયો જોઈ અને એક્ઝામ્પલ ગણી લેજો, કારણ કે મેં અગાઉ ચેપ્ટર ગણ્યું હતું ત્યારે 3 એક્ઝામ્પલ ગણેલા છે, એટલા માટે હું એની લિંક એમાં મૂકી દઉં છું. મેં બોર્ડની અંદર આ એક્ઝામ્પલ ગણાવેલા હતા. તો આ એક્ઝામ્પલ 3 છે તમારે મેળવી લેવાના છે. તો મિત્રો આ રીતનું આપણું પેપર હતું એ આપણે પેપર જોયું.